ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આજની સવારની તેમજ આજના ધન્ય દિવસની શરૂઆત પ્રભુના વચનોથી કરીએ. હિયાળશું તું ક્યાં સુધી સૂઈ રહેશે? ક્યારે તું નિંદ્રામાંથી ઉઠશે? તું કહે છે કે હજી થોડીક નિંદ્રા, થોડીક ઊંઘ, તૂટી વાળીને થોડોક આરામ લેવા દો. નીતિવચનોનું પુસ્તક, તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 9મી અને 10મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન તથા મોટા નામમાં આપ સર્વને આજની સવારની પ્રેમભરી સલામ. શિયાળો બરાબર જામી રહ્યો છે અને ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો અને એક અલગ આનંદનો અહેસાસ થઈ રહ્યો છે. એટલે રજાઈ, ગોદડા, ધાબળા, શાલ, સ્વેટર ઓઢીને ઊંઘવાની બહુ મજા પડતી હશે ને. કેટલાય અગત્યના કામ આ ઊંઘ અને ઠંડી અને આળસને કારણે અટવાતા હશે. જેવો અભ્યાસ કરે છે, જેવો જોબ કરે છે, જેવો રોજબરોજના કામ સાથે અને કરવું જ પડે એ પ્રકારનું હશે, તેઓ નિયમિત રીતે ઉઠીને ફરજ બજાવતા હશે. પણ કેટલાક પરાણે ફરજ બજાવતા હશે જે તેમની આળસ છે. સમય, સંજોગ, પરિસ્થિતિ કંઈ પણ હોય, ઉદ્યમી વ્યક્તિ પોતાનો નિત્યક્રમ પ્રેમથી અને સમજણપૂર્વક અને આયોજનબદ્ધ રીતે તેને જાળવશે. પણ આળસુને થોડી તકલીફ પડશે. પરિણામ સ્વરૂપ તેના કોઈ પણ કાર્યમાં ભલીવાર જોવા મળશે નહીં. અને વચન પણ આપણને આગળ કહે છે એ પ્રમાણે 11મી કલમમાં કે એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની પેઠે અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની પેઠે આવી પડશે. સાથોસાથ એ આળસુ બીજાઓને પણ ખોટો નમૂનો, સાક્ષી આપી ઠોકરરૂપ બને છે, જેના માટે તેને અફસોસ છે, જે અંગે આપણે થોડાક જ સમય પહેલાં જોઈ ગયા છે. તાત્પર્ય એટલું જ કે આળસને કામચોરી ન કેવળ જે તે વ્યક્તિને નુકસાન પહોંચાડે છે, અપિતુ તે બીજાઓને માટે પણ નુકસાનકારક છે જ, જે માટે પણ તેને અફસોસ છે. જુઓ, નીતિવચનનું પુસ્તક, એમાં આળસુ ને ઉદ્યમી બંને પ્રકારના માણસો માટે બહુ ગજબનું શિક્ષણ આપવામાં આવ્યું છે, વચનો આપવામાં આવ્યા છે. એમાંથી 1-2 તમારી આગળ મૂકીશ. શું કહે છે? 13મા અધ્યાયની 4થી કલમમાં કહે છે કે આળસુનો જીવ ઈચ્છા કરે છે પણ તેને કંઈ મળતું નથી, પણ ઉદ્યોગીના જીવને પુષ્ટ કરવામાં આવશે. વ્યક્તિની ઈચ્છા પણ થાય છે ને ખબર પણ પડે છે, સમજ પણ પડે છે, કિંતુ તેની આળસ તેના એ લાભાલાભને રોકે છે, જેથી પરિશ્રમ થતો નથી ને પરિશ્રમ ન થવાને કારણે પરિણામે કશું મળતું નથી. આખરે તે દળદળ લાવે છે, દરિદ્રતા લાવે છે, ખુંવારી લાવે છે અને નાશ વહોરે છે, જેની શરૂઆત સવારથી જ થાય છે. વચનમાં આપણને કહ્યું છે પ્રમાણે આજનું વચન જુઓ, બહુ સરસ કીધું છે. એ શરૂઆત સવારથી જ થાય છે. તમે જોશો, ઘણીવાર તમે આપોઆપ વહેલી સવારે જાગી જશો, મળસ્કે વહેલી પરોળે, બહુ વહેલા સમયે પણ પરોળે વચનમાં જણાવ્યું છે તે પ્રમાણે આપણને થાય છે. ઘણી બધી વખત આપણે બહુ વહેલી સવારે આમ જાગી જવાય છે. જુઓ, અચાનક જ આંખ ઉઘડી જશે અને પણ આળસ, જે વચનમાં લખ્યું છે પ્રમાણે શું કીધું છે? હજી વાર છે, અંધારું છે, ઠંડી છે, હજુ થોડીક નિંદ્રા, હજુ થોડીક ઊંઘ, તૂટિયા વાળીને થોડોક આરામ લેવા દો. અને વચન સમજાવે છે કે એમ કરવાથી જ દરિદ્રતા લૂંટારાની પેઠે અને કંગાલ અવસ્થા હથિયારબંધ માણસની પેઠે આવી પડશે.
હું અભિમાન નથી કરતો, પરંતુ વર્ષોથી એ સમજણ પ્રાપ્ત થઈ ત્યારથી માંડીને અત્યાર સુધી દરરોજ પ્રભુની કૃપાથી મારે એલાર્મ મૂકવાની પણ આજ દિન સુધી જરૂર નથી પડી. આ કદાચ ક્યાંક બહાર જવું હોય ને બહુ વહેલી 3 પહેલાં ઉઠવાનું હોય તો મૂકું, ત્યારે પણ એલાર્મ પહેલાં તો હું જાગી જ જાઉં છું. પણ રોજની વાત કરું છું તો મારે 4, 4:30 હું જાગી જ જાઉં છું, ઉઠી જ જાઉં છું. મારે એલાર્મ મૂકવાની પણ કોઈ જરૂર આજ દિન સુધી પડી નથી. દરરોજ 4, 4:30 ઉઠી જાઉં અને પછી દિનચર્યા, પ્રેયર વોક, શાંત મનન વગેરે બાદ રોજનો મેસેજ અને બીજા બધા કામ શરૂ થાય. ગજબનો એ સમય હોય છે. આપ પણ કરી શકો છો. ને જુઓ, ઈશ્વર સાથેનો એ જે સમય જે છે એ વહેલી સવારનો, જ્યારે કોઈ અવાજ ના હોય, કોઈ ડિસ્ટર્બન્સ ના હોય, કોઈ વ્યક્તિની રોકટોક ના હોય, કશું જ ના હોય, એ ગજબનો સમય હોય છે અને એ આપ પણ કરી શકો છો. ઈશ્વર સાથેનો એ સમય અને આળસ પરની તમારી જીત તમને ક્યાંથી ક્યાં પહોંચાડશે. અને પ્રભુ આ બહુ અગત્યની બાબત સમજવાના માટે આપણ સર્વને એક સરખી રીતે તેમની કૃપા આપો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમને અમારી આળસ ખંખેરી ઉદ્યમી બનવા અને ઊંઘ પર વિજય મેળવી પરિશ્રમ સાથે પ્રામાણિકતાથી જીવન વ્યતીત કરવા અને તમારી સાથેના સંબંધમાં વધુ ઊંડા ઉતરવા અમારી સૌની તમે કૃપા કરીને સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. ધન્યવાદ.